ધરમજીભાઈ ધાપા તમારું શું કહેવાનું છે આ બાબતે કે ભાઈ આવડો મોટો સમાજ છે છતાં આપણે શાસક નથી, એનું શું કારણ? એમાં એવું છે કે જે સંગઠનો બનાવી ધરમજીભાઈ, હજી એક બીજો પ્રશ્ન કે કોળી સમાજનું સંગઠન છે એ હંમેશા બિન રાજકીય લોકોના હાથમાં હોવું જોઈએ કે નહીં? તો એનાથી ફાયદો થાય કે નહીં? તો એ સમાજના પ્રમુખ મંત્રી છે એ સમાજને આદેશ આપે કે ભાઈ આ ચૂંટણીમાં આ લોકો આપણી યાર આટલા વર્ષથી અન્યાય કર્યો છે, તો હવે એને મત ખુલ્લેઆમ કહી શકો. આમાં તો હું કોઈ કહી નથી શકતું, બોલી નથી શકતું. તો એ બાબતે તમારું શું કહેવાનું છે? ખરેખર તમે જે પ્રશ્ન કર્યો એ 100% હાચો છે. કોઈ પણ સંગઠન બને તો બિન રાજકીય હોવું જોઈએ, સામાજિક સંગઠન. પણ આઝાદ થયાના અખિલ ભારતીય કોળી સમાજ હોય, કોઈ પણ આપણા સમાજના સંગઠન હોય, લોકોની વચ્ચે જઈને એમ કે બિન રાજકીય છે, બિન રાજકીય છે. પણ તમામ સંગઠનો કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના પીઠુ દલાલ બનીને કામ કરે છે. એના હિસાબે આપણા અનામતને ખતરો છે. જો પીઠુ દલાલ બનીને કામ ન કરતા હોય તો આપણી હાલત આવી ન હોય. આ બધા સામાજિક સંગઠનો નામ લે છે, જે લોકો આપણી અનામત નથી આપતા ત્યાં લઈને કામ કરે છે. આપણા સંગઠનની શક્તિઓ ન્યા વાપરે છે. જ્યાં દુશ્મનો છે ત્યાં આપણી શક્તિઓ લઈ જાય છે. આજે દુશ્મન આપણા અધિકારો આપવા નથી માંગતા. આ 2-3% વાણિયા બ્રાહ્મણો આપણે ક્યાં કામ કરીએ છીએ પેલા કેવું જોવે. આજે આપણે સામાજિક સંગઠનના હોદ્દા તો લઈ છે, સમાજની તાકાત વધારો એકતાનું કામ કરીએ છીએ, તો એકતાની શક્તિ ક્યાં વાપરીએ છીએ કે જે 2-3% વાણિયા બ્રાહ્મણો કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટી બનાવી છે. આઝાદ થયાના વાળા પછી અલગ અલગ રાજ્યમાં કામ કર્યું. કોંગ્રેસે 45 વર્ષ શાસન કર્યું, મંડળ કમિશનનો અમલ નથી કર્યો, પેજ અમલવારી કરી, ભાજપે બધું વેચવા મળી પ્રાઇવેટીકરણ કરી નાખ્યું. તો આપણે તો એવા લોકો કામ કરીએ છીએ કે જ્યાં આપણી અનામત નથી આપતા, સંવિધાનના આપણા અધિકારો નથી આપતા. ખરેખર તો આપણે જ સમાજ તો બચારો આગેવાની વાહે દોરવાય છે, પણ આગેવાનો જ કામ કરે છે કે આપણું નફો કાઢે છે ત્યાં. તો આપણા લોકોને ખબર હોય તો ને. હવે કોઈ કેમ કે કોંગ્રેસમાં ધારાસભ્ય દાદા બની તો આપણું હાલે, કોઈ ભાજપમાં ધારાસભ્ય બની હાલે. હવે કર્પૂરી ઠાકોર ને રામનરેશ યાદવ ને માધવસિંહ સોલંકી આવા બધા મુખ્યમંત્રી બની ગયા વાણિયા બ્રાહ્મણની ફેક્ટરીમાં. આ વાણિયા બ્રાહ્મણની ફેક્ટરીમાં આપણા લોકો મુખ્યમંત્રી બની ગયા. એ સત્તા આપણા અધિકારો નથી આપતા. આપણે કામ કરીએ છીએ એની ફેક્ટરીમાં ક્યાંથી અધિકારો મળવાના? એટલે તમામ સંગઠનો પીઠુ દલાલ બનીને કામ કરે છે. અત્યાચાર અન્યાયની વાત કરીએ, અધિકારોની વાત કરીએ, કોઈ બે વાત ઉઠાઈ નહીં છે. એના આકાઓ આકો છો. આપણે એમ કહીએ સૌરાષ્ટ્રના સિંહ છે, એટલે સિંહનું કોઈ ખાઈ જાય? આ લોકો એની ફેક્ટરીમાં જઈને શાળિયા બની ગયા, શાળિયા. ખૂબ ખૂબ આભાર ધરમજીભાઈ. મિત્રો